નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, જે તમે કાલે વાર્તા સાંભળીને એનો આ બીજો ભાગ છે, તો તમે પહેલો ભાગ ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો, તમને બરાબર સમજાય અને સાંભળવાની મજા આવે। વાર્તા બહુ ખૂબ મજાની છે, તો ચાલો સાંભળીએ। બીજા દિવસે સવારે જ્યારે સલેન ઉઠી તો માથું ભારે લાગી રહ્યું હતું। કાયમ બ્લેક કોફી પીવાની આદત હોવા છતાં આજે સલેન કોલ કરીને ચા મંગાવી। મંગળા બહેન ચા લઈને સલેનના રૂમમાં ગયા ત્યારે સલેન ગુમસુમ બેડ ઉપર બેઠી હતી। સલેન બેટા, ચા અને બટાકા પૌવા લાવી છું, તમને ભાવે છે ને? ખબર છે, જ્યારે નાના હતા ત્યારે મારા હાથના પૌવા ખાવા માટે જીદ કરતા હતા, પણ જેમ જેમ મોટા થયા આ બધું છોડીને દૂધ અને અંગ્રેજી ચેવડો ખાવા લાગ્યા। આજે ઘણા લાંબા સમય બાદ ચા અને પૌવા ખાઉં છો, તો ધરાઈને ખાજો। મંગળા માસી, હું જન્મી ત્યારથી તમે મને ઓળખો છો, તમે જ મારા બેબી સીટર હતા। શું અભિમાની છું સલેન બેટા। આ દુનિયા છે, બધી જ છોકરીઓ પાસેથી એક સરખા વર્તનથી અપેક્ષા રાખે છે કે છોકરી કાહ્યગરી અને શાંત હોય, એટલે જો કોઈ એવી છોકરી નથી તો તે આદર્શ નારી નથી એવું માને છે। તમે ક્યાં ખોટા નથી, ચિંતા ન કરો। મંગળા માસી હસીને ચાલ્યા ગયા। સલેન એક ચાની ચુસ્કી ભરતા જ તાજી થઈ ગઈ। બચેલા બંને છોકરાઓના બાયોડેટા જોઈને સલેન હતાશ થઈ ગઈ। એક છોકરો સાવ સામાન્ય દેખાતો હતો અને પાછો માંગલિક, એટલે અમેન્દ્રભાઈને તો જરાય ચાલે નહીં। સલેન એ છોકરાનો બાયોડેટા ડસ્ટબિનમાં નાખી દીધો। બીજો છોકરો સારો લાગ્યો, સલેનની લાસ્ટ હોપ કહી શકાય, પણ સલેનને જોતા જ ગમી જાય તેવો નહીં। ચાનો કપ ખાલી કરીને સલેને ટેબલ ઉપર મૂક્યો અને પૌવાનો આનંદ લેવા લાગી। અચાનક તેને સોપાન યાદ આવ્યો। સોપાન સોમાળી, સલેનનો એક્સ બોયફ્રેન્ડ। સલેને ફટાફટ પોતાની કોન્ટેક્ટ બુકમાં તેનો નંબર શોધવાનું શરૂ કરી દીધું, પણ અફસોસ અમુક પાના ફાટેલા હતા જે સલેન બ્રેકઅપ પછી ફાડ્યા હતા। આમાં જ સોપાનનો નંબર હશે, જે હવે સલેન પાસે નહોતો। આરવને કોલ કરવાનો વિચાર આવ્યો, પણ તે આજે ઔરંગાબાદ પ્લાન્ટમાં જવાનો હતો, એટલે સલેન એને ડિસ્ટર્બ ન કરવાનું નક્કી કર્યું। હવે ક્યાં જવું, શું કરવું, સલેનના મગજમાં વિચારો બુલેટ ટ્રેન કરતા પણ ફાસ્ટ ભાગી રહ્યા હતા। સલેનને સોશિયલ મીડિયાની શરણે જવું ઠીક લાગ્યું। ફેસબુક ઉપર તો સલેન પોતે પણ નહોતી। પોતાની કંપનીના ઓફિશિયલ પેજ ઉપરથી સોપાન સોમાણીની પ્રોફાઇલ શોધવાનો પ્રયાસ કર્યો, પણ હાથ કંઈ લાગ્યો નહીં। અચાનક સલેનના મગજમાં ચમકારો થયો। તેણે ફેસબુક ઉપર નવ્ય એન્ટરપ્રાઇઝ સર્ચ કર્યું અને તેનો અંદાજ સાચો હતો। ત્યાં તેને સોપાન સોમાણીનો નંબર મળી ગયો। સલેને તરત નંબર ડાયલ કર્યો અને ત્રીજી રિંગમાં કોલ ઉપાડી લેવામાં આવ્યો। હેલો, એ જ ઘેરો અવાજ અને એવો જ લેગો। સલેન સોપાનના અવાજને ઓળખી ગઈ। સોપાન સોમાણી સાહેબ બોલે છે? સલેન નટખટ અંદાજે કહ્યું, હા મિસ નાણાવટી, સોપાન સોમાણી જ બોલે છે। સોપાન, તે મને કેવી રીતે ઓળખી? તારા તૂટેલા લગ્નની અને તારા ચેલેન્જની વાતો આખા કોલેજ ગ્રુપમાં ફેલાઈ ગઈ છે। મને ખબર હતી કે વહેલા મોડા તમે જૂના સંબંધો તાજા કરવાની આશાએ મને કોલ કરશો। સોપાન, હજી તું એટલો જ રૂડ છે, એટલો જ અકડું છે અને તું વધુ મતલબી થઈ ગઈ। સલેન 2 મિનિટના મૌન પછી સલેને વાત આગળ વધારી, તો છેવટે નવ્ય એન્ટરપ્રાઇઝ શરૂ થઈ ગયું। હા, તું છોડીને ગઈ ને પછી મેં નક્કી કર્યું કે નવ્ય એન્ટરપ્રાઇઝ જરૂર અસ્તિત્વમાં આવશે। અને હા, અત્યારે હું લગભગ 5 કરોડ પ્રતિ વર્ષનું ટર્નઓવર કરી લઉં છું। તારા પપ્પા કરતાં ઘણું ઓછું છે, પણ પ્રાઉડ ઓફ યુ સોપાન। સલેને અધવચ્ચે તેની વાત કાપીને કહ્યું, સલેન, જો જૂના સંબંધ તાજા કરવા માટે કોલ કર્યો હોય તો માફ કરજે, પણ હું સિંગલ નથી। મારા જીવનમાં કોઈક છે જેને હું ખૂબ જ પ્રેમ કરું છું, નામ જાણી શકું એનું? સોપાન, મિથિલા
ઉપાધ્યાય, તું ઓળખે છે ને એને, રજનીશની એક્સ તરીકે. તું અને મિથિલા કેવી રીતે? રજનીશે મિથિલા સાથે ખાનગીમાં સગાઈ કરીને તેને છોડી દીધી. એ પછી મિથિલાના ફાધર મારા ફાધરને મળ્યા હતા એક બિઝનેસ કોન્ફરન્સમાં, અને ત્યારે વાતમાંથી વાત નીકળી અને મારા ફાધરે સામે ચડીને મિથિલાનો હાથ માગ્યો. હું પણ રાજી હતો. મેં પ્રેમમાં તેનું સમર્પણ જોયું હતું. એ પણ રાજી થઈ ગઈ. અમે બંને અમારો ભૂતકાળ ભૂલીને આગળ વધી રહ્યા છીએ. એટલે અમે માત્ર એકબીજાની જિંદગીમાં રચ્યા રહેવા માગીએ છીએ. સોપાન: સોરી, આઈ નો આઈ હર્ટ યુ અ લોટ, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. હું તારા કે પપ્પા પાસેથી એકને પસંદ ન કરી શકું. તું પણ જાણે છે હું મજબૂર હતી, પણ હું તારા માટે મનથી ખુશ છું. સલેન, હજી પણ તું આ બધું શરત માટે કરી રહી છે. 6 દિવસમાં તને જે મળશે એને તું પ્રેમ નહીં કરતી હોય. તું શરત જીતી લઈશ, પણ જીવનમાં હારી જવાની. પ્રેમ કરીને જોઈશ તો ખબર પડશે કે શરત જીતવા કરતાં પ્રેમમાં હારવું કેટલો સુંદર અનુભવ છે. ખેર, જવા દે, મારે બહુ કામ છે. હું પછી વાત કરું. બાય એન્ડ ઓલ ધ બેસ્ટ. સલેનનો જવાબ સાંભળ્યા વગર સોપાને ફોન કાપી નાખ્યો. સલેનને પોતાની જાત ઉપર ગુસ્સો આવી ગયો. બેટા, અંદર આવું? સપંદા બહેન: હા મમ્મા, આવો ને. બેટા, હું અને મિશેલ બંને રેચલને મળવા જવાના છીએ. તો તારે આવવું છે સાંજે? મમ્મા, મને નથી લાગતું કે મારે આવવું જોઈએ. તારી મરજી બેટા. રેચલને થોડા દિવસો જ રહ્યા છે હવે, એટલે એને મળીને ખબર કાઢી આવું. પછી ડિલિવરી સમયે મળવાનું થશે. મોમ, 6 દિવસમાં હું કેવી રીતે? બધાના નસીબના ખેલ છે બેટા. તું ચિંતા કર્યા વગર છોકરા જોયા કર. બેટા, સલેન તરત મમ્મીને વળગી પડી. હું આજે છેલ્લા છોકરાને મળવા તો ગયેલી, પણ મને કોઈ ખાસ ગમ્યો છે નહીં. એમ જ થાય છે કે બધા જ સારા છોકરાઓને કોઈક મળી ગયું છે અને હું રહી ગઈ છું એકલી કુંવારી. મટકી: હું કાલે રાત્રે આવ્યો ત્યારથી તું આજે બોલી રહી છે. કમ ઓન મટકી, ચીલ કર થોડું. તારો બર્થડે છે, તારું ખુશ થવું જોઈએ. આઈ એમ રિયલી સોરી આરવ. કાલની હું એક જ કેસેટ વગાડી રહી છું, પણ મારા માટે આ બહુ મોટી નિષ્ફળતા સાબિત થઈ જશે. સલેન નાણાવટી ને 14 દિવસમાં લાયક મૂર્તિઓ ન મળવો એ મારી ઇમેજ માટે સારું નથી. ક્યારનો શાંત બેઠેલો જલપન અચાનક વચ્ચે બોલ્યો. મેમ, મને સોપાનની વાત સાચી લાગી રહી છે. તમે જે કંઈ પણ કરો છો એ શરત માટે, તમારી ઇમેજ માટે કરો છો, ના કે તમારા પ્રેમને ખાતર. તો મેમ, આવી રીતે શરત જીતીને અંતે તો તમે હારી જ જશો, કારણ કે આ લગ્ન ફક્ત એક સોદો હશે. એમાં પ્રેમ અને વિશ્વાસ કરતાં સમજૂતી વધુ હશે. મારા ખ્યાલથી તમારે સમય લેવો જોઈએ. હા મટકી, જલપન ઇઝ રાઈટ. તારે ટાઈમ લેવો જોઈએ. તને 5 સૌથી સક્સેસફુલ નહીં, 5 સૌથી યોગ્ય બિઝનેસમેન સિલેક્ટ કરવાની જરૂર હતી. રાઇટ્સ, ધેટ્સ ઇટ. જલપન: આરવ, તમારા બંનેની વાત સાચી છે. મેં જે પણ છોકરા સિલેક્ટ કર્યા એ એનિલની જોડે એનું પ્રોફેશન, સ્ટેટસ અને પૈસા મેચ કરીને સિલેક્ટ કર્યા, પણ મને કોણ સ્યુટેબલ છે એના તરફ તો ધ્યાન પણ નથી આપ્યું. સલેનની આંખોમાં ચમક હતી. અને મેમ, મેરેજમાં સૌથી વધુ મહત્વનું એ જ હોય છે જે તમે મિસ કરી ગયા. જલપન: મને સારામાં સારા છોકરાઓના બાયોડેટા લાવી આપ. હું પૈસા અને સ્ટેટસ નહીં, પણ મારા લાયક કોણ છે એ જોઈશ. ગ્રેટ મેમ, આજ સાંજ સુધીનો સમય આપો. ઓ કે આપ્યો. થાકી ને ઓફિસે ઘરે પહોંચેલી સલેનના હાથમાં 8 બાયોડેટા હતા. બાયોડેટાને ટેબલ ડ્રોવરમાં મૂકીને સલેન નાહવા ચાલી ગઈ. નાહીને ફ્રેશ થયેલી સલેન બાલ્કનીમાં બેસીને બ્લેક કોફીની ચુસ્કી ભરી રહી હતી. ત્યાં જ મોબાઈલ રણક્યો, પણ નંબર અજાણ્યો હતો. હલો, હે સલેન. યે હાય, હું ઇઝ ધીસ સલેન. હું ક્રિયાંશા. ક્રિયાંશ, સોરી, પણ મને તમે યાદ નથી આવતા. હું ક્રિયાંશ સેટિયા. હું એનિલનો બેસ્ટ બડી છું. અમે બંને ઓક્સફર્ડ
યુનિવર્સિટીમાં જોડે હતા અને રૂમમેટ પણ હતા અને પછી ત્યાં સાથે જ રેન્ટ ઉપર ઘર રાખીને મને કોઈ રસ નથી આ બધું જાણવામાં. મિસ એટિયા, કંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો બોલો, નહીં તો મને વાત નથી કરવી. હું ગુનેગાર છું તમારો. મને લગ્નના 5 દિવસ અગાઉ જ એનિલે કહી દીધેલું કે એ તમને લગ્ન મંડપમાં એકલા મૂકી દેશે એના મનમાં. તો આ એના પણ 2 દિવસ અગાઉથી ઘડાઈ ગયેલું. એ તમને તમારા એટીટ્યૂડને તોડવા માંગતો હતો. તમને હજારો માણસો વચ્ચે તરછોડીને તમારી આબરૂના ધજાગરા કરવા માંગતો હતો. તમને આમ લગ્ન મંડપમાં એકલા અને વિવશ જોવા માંગતો હતો. પણ તેનાથી ઊંધું થયું. તમે તો શરત મૂકી દીધી અને એ પછી પણ જે થયું છે એ બધું મેં જાણી લીધું છે. હું ફોલો અપ્સ લેતો રહેતો હતો. આજે સવારે ઉઠ્યા પછી મને લાગતું હતું કે મારે તમને આ બધું કહી દેવું જોઈએ. સલેન, હું તમને કાલે સવારે મળવા માંગુ છું. તમે જ્યાં અને જ્યારે કહો ત્યારે, પણ મારે તમને ડિટેલમાં બધું જણાવવું છે. પ્લીઝ. સલેને થોડું વિચાર્યું. સારું, કાલે સવારે બ્રેકફાસ્ટ માટે મળીએ. બ્રેકફાસ્ટ પોઈન્ટ પર શાર્પ 9 વાગે. પણ જો કામની વાત હશે તો જ રોકાઈશ. પેલા એનિલની વકીલાત કરવી હોય તો ના, એની કોઈ વકીલાત નથી. ટ્રસ્ટ મી, હું કાલે મળું તમને. બાય એન્ડ ટેક કેર. ફોન મૂક્યા પછી સલેનના મનમાં ઝંઝવાતો આવ્યો. આ બધા માટે તે હજી તૈયાર નહોતી. સલેન સવારના 8:30 વાગ્યે જ બ્રેકફાસ્ટ પોઈન્ટ પર પહોંચી ગઈ. આખી રાત તે વ્યવસ્થિત ઊંઘી શકી નહોતી. બસ આજનો દિવસ ગણીને 5 દિવસ પછી તે 24 વર્ષ પૂરા કરી લેવાની હતી. પણ કદાચ તે તેની શરત પૂરી કરી શકવાની નહોતી. એનિલનું ઉઠાવેલી પગલું તે સમજી શકી નહોતી. તે સમજી શકતી નહોતી કે એનિલે એની સાથે આવું કેમ કર્યું. આજે ક્રિયાંશ બધા જવાબ આપવાનો હતો. બસ તેના આવવાની વાર હતી. 9માં 5 કમે ક્રિયાંશ આવ્યો. સલેન તેને ઓળખતી નહોતી, પણ તે સલેનને ઓળખતો હતો. આથી તે સલેનને શોધીને તેની સામે બેઠો. હે સલેન, આઈ એમ ક્રિયાંશ. થેન્ક્સ ફોર કમિંગ. આઈ એપ્રિશિએટ. ક્રિયાંશે હાથ મિલાવવા લંબાવેલા હાથ સાથે સલેને હાથ મિલાવ્યો. ક્રિયાન, તું સીધો પોઈન્ટ પર આવીશ. 1 મિનિટ, 1 મિનિટ સલેન. પહેલા કંઈક મંગાવીએ. હું બ્રેકફાસ્ટ સ્કીપ નથી કરતો અને તને પણ નહીં કરવા દઉં. વેઇટર, પ્લીઝ કમ હિયર. ક્રિયાન્સે કુંગરાયેલી સલેન સામે જોયું અને હસી પડ્યો. સલેન, તું શું ખાઈશ? સલેન કશું બોલી નહીં એટલે ક્રિયાન્સે વેઇટરને 2 કોફી અને પેનકેક મંગાવી. મને ખબર છે યુ લવ પેનકેક, એમાં પણ બનાવવા એન્ડ હની ફ્લેવરા. સલેન આશ્ચર્યચકિત થઈ ગઈ અને આંખો પહોળી કરીને ક્રિયાન્સને જોવા લાગી. તારી આ આદત ગજબ છે. જ્યારે તને આશ્ચર્ય થાય છે ત્યારે તારી આંખો કેવી પહોળી થઈ જાય છે, એકદમ લખોટીની જેમ ગોળ થઈ જાય છે. સલેને માન્યમાં નહોતું આવતું કે અજાણ્યો શખ્સ એના વિશે આટલી હદે જાણકારી ક્યાંથી રાખે છે. બધા જવાબ મળશે. તું ધીરજ રાખ. હું તને શરૂઆતથી કહું છું. બસ ધીરજ રાખીને સાંભળજે. હું 6 વર્ષનો હતો ત્યારે મારા મમ્મીનું કેન્સરમાં મૃત્યુ થઈ ગયું. મારા પપ્પા અને એનિલના પપ્પા એટલે કે રેચલ દીદીના સસરા બંને બિઝનેસ પાર્ટનર કમ બેસ્ટ ફ્રેન્ડ હતા. મારી મમ્મીના મૃત્યુ પછી વીણા માસીએ મને બિનોય ભાઈ અને એનિલને એક સરખી રીતે ઉછેર્યા. જેટલો પ્રેમ પોતાના સગા દીકરાઓને કરતા તેટલો જ પ્રેમ મારા ભાગે પણ આવતો હતો. મને મારી મમ્મીની ખોટ ચાલે નહીં એટલે મને પણ પોતાની સાથે જ સુવડાવે. બિનોય ભાઈ જલ્દી મેચ્યોર થઈ ગયા એટલે વીણા માસીએ એમનું ધ્યાન રાખવાની જરૂર નહોતી. એનિલ માત્ર તેના પપ્પાની વાત જ ગણકારતો. વીણા માસીનું એને સામે કંઈ ઉપજે નહીં.
પણ હું એમને ખૂબ માનતો, ખૂબ પ્રેમ કરતો હતો. મારી સગી માતા પણ હોતી તો વીણા માસી જેટલો પ્રેમ મને આપી શકતી નહીં. મારા પિતા તો એટલા વ્યસ્ત રહેતા કે મને અઠવાડિયામાં 1-2 વાર માન મળી શકે, પણ વીણા માસીએ એમની ખોટ સાલવા દીધી નહીં. એનિલે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતેથી ભણવાની જીદ પકડી ત્યારે વીણા માસીને સતત ઉચાટ રહેતો હતો કે એનિલ ક્યાં ગેરમાર્ગે ન દોરાઈ જાય. એટલે જ હું નીલની સાથે ત્યાં ભણવા ગયેલો. એનિલ ત્યાં જતા જ ત્યાંના રંગે રંગાઈ ગયો. દારૂ, છોકરીઓ, વીટ, ચરસ અને બીજું કંઈ કેટલુંય. પણ મેં તેને માંડ તેનાથી ઉગાર્યો. પણ તે સુધરી ગયો. એ પછી તેણે કોઈ ખરાબ કામ કર્યું નથી. પણ તારી સાથે એણે જે કર્યું એ બિલકુલ ઠીક નહોતું. આ પાપમાં હું પણ ભાગીદાર છું અને એના માટે મારે જો કોઈ ભરપાઈ કરવી પડશે તો હું જરૂર કરીશ. પણ હવે તું જે કરી રહી છે એ બરાબર છે સલેન. આમ ગાંડાની જેમ છોકરાઓ જોઈ રહી છે. એનિલને હરાવવા માટે, એક મામૂલી શરત માટે આખી જિંદગીનો સોદો કરવા તૈયાર થઈ ગઈ છે. તારી કુંડલીના દોષનું તો નિવારણ પણ થઈ શકે તેમ છે, પણ તારી આ શરતનું નિવારણ ખાલી તારી જોડે છે. ઓહો, તો દોસ્તના અહેસાન નીચે દબાઈને એક છોકરીનું જીવન તે ખરાબ થવા દીધું અને હવે અહીં આવીને મને ભાષણ આપે છે કે હું મારી શરત છોડી દઉં. કેમ તારો દોસ્ત ડરી ગયો કે શું? ક્રિયાન સસી પડ્યો. બંને જીદી છો. સારું થયું લગ્ન ન થયા. ઇટ્સ નોટ ફની. ક્રિયાન્સ અને 1 મિનિટ, મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે? સલેન, એનિલ જ્યારે મને એનો તને ભર મંડપમાં મૂકીને ભાગી જવાનો પ્લાન કીધો હતો એ સમયે મેં એને રોક્યો નહીં. એનું કારણ એના અહેસાન નથી. એનિલ તારા માટે યોગ્ય જ નહોતો. એ હજી લગ્ન જેવી જવાબદારી લઈ શકે એમ એટલો મ્યોચર નથી. જેમ તું પણ લગ્નને લઈને સિરિયસ નથી અને આ શરત પૂરી કરવાના હેતુથી છોકરા જોવે છે. એમ મને પૂરી ખાતરી છે કે એનિલ માટે પણ તું એક ટાર્ગેટ હતી. તને મેળવવી, તારો વિશ્વાસ જીતવો અને તને ઇમ્પ્રેસ કરવી. પણ તારો એટીટ્યુડ એને રાસ ન આવ્યો, કારણ કે તારા જેવી સ્ટ્રોંગ હેડેડ છોકરી એણે કદી જોઈ નથી. એની આસપાસ તો બ્રેનલેસ ગોલ્ડ ડિગર ફરતી રહેતી હોય છે, પણ તું અલગ છે. એટલે તું એમ જ સમજ કે તું બચી ગઈ. સલન પેનકેકનો ટુકડો ફોર્ક વડે કાપીને ખાવા લાગી. ક્રિયાન્સને હસવું આવી ગયું. હું તને સ્કૂલ સમયથી લાઈક કરું છું સલેન. આ સાંભળીને સલેને 2 મિનિટ ખાતા અટકી ગઈ. હા સલેન, 10મા ધોરણ સુધી તારી સ્કૂલમાં હતો. તારો સિનિયર. તું નથી ઓળખતી કારણ કે હું કોઈ મિસ્ટર પોપ્યુલર નહોતો. ભણવામાં તેજસ્વી હતો અને ચેસ ચેમ્પિયન હતો. પણ છોકરીઓને ચેસ પ્લેયર નહીં, બાસ્કેટબોલ પ્લેયર્સ આકર્ષિત કરે છે. સલેનનું મોઢું મલકાઈ ગયું. તો તું ક્રિયાન્સ આટલા દિવસ સામે કેમ ન આવ્યો? સલેન, તું જે આ જીદ પકડીને બેઠેલી એ ખોટી છે. એનો અહેસાસ તને જાતે થવો જોઈએ એવું મને લાગતું હતું અને અત્યારે એ વસ્તુ થઈ રહી છે. તો મને લાગ્યું કે આ બરાબર સમય છે તારા સુધી પહોંચવાનો. તો તું મને લાઈક કરે છે સલેન. લાઈક સ્કૂલ ટાઈમે કરતો તો, અત્યારે લાઈકથી થોડું વધારે. સારું, મેં માફ કર્યો તને. એનિલ મારા જીવનમાંથી ગયો એમાં મારો જ કોઈ ફાયદો હશે. જે થયું એ મારા સારા માટે થયું. જ્યાં સુધી તારી ફિલિંગ્સનો સવાલ છે, હું એના વિશે કંઈ બોલવા નથી માંગતી અને હું લેટ થઈ રહી છું તો મારે જવું પડશે. કંઈ કામ હોય તો કોલ કરજે. નંબર છે તારી સાથે. ઓકે, બાય એન્ડ ટેક કેર. ક્રિયાન સલેશને ક્રિયાન જતી જોઈ રહ્યો. જજ્બા મૂવીમાં ઇરફાન ખાને ઐશ્વર્યા રાયને જતી જોઈને જે ડાયલોગ બોલ્યો હતો તે યાદ આવી ગયો. મોહબ્બત થી ઇસલિએ જાને દિયા, જીદ હોતી તો રોક લેતા. સલેન ઘરે આવીને સીધી પોતાના રૂમમાં જતી રહી. એલિનના વિચારો ક્રિયાન્સ પાસેથી જાણીને તેના મનમાં વિચારોએ વેગ પકડી લીધો હતો. પોતાના પર્સનલ ફ્રીજમાંથી તેણે સ્કોચની બોટલ કાઢીને પેક બનાવીને ગટગટાવી ગઈ. આવી રીતે 3 પેક પીધા પછી તેણે બોટલ પાછી અંદર મૂકી. બોટલ મૂકતી વખતે ગુલાબજાંબુનું સિલપેક ટીન દેખાયું. સેલેન તેને બહાર કાઢીને જોયું તો ઉપરાઉપ એક નોટ ચિપકાવેલી હતી. ટુ માય લિટલ બ્રેવ ગર્લ.
સલનના મોઢા ઉપર સ્મિત આવી ગયો. ઇન્ટરકોમથી તેણે પપ્પાને કોલ કર્યો. હલો પપ્પા, દાદી ક્યારે આવ્યા? આજે સવારે તું ગઈ પછી પ્રિન્સેસ ગુલાબજાંબુનું ટીન મળી ગયું. પાપા, હું એમને મળવા જાઉં છું. ઓકે બેટા, લવ યુ. પાપા, સલેન તો દાદીને મળવા માટે ખૂબ જ ઉત્સુક હતી. દાદીના રૂમમાં પહોંચતા જ સલેને જોયું કે દાદી ફેસ માસ્ક અને કાકડીના ટુકડા આંખો ઉપર રાખીને આરામ કરી રહ્યા હતા. સલેન ચૂપકેથી રૂમમાં પ્રવેશી. એને એમ થયું કે દાદીને ચૂપકેથી કિસ કરી લેશે, પણ દાદીએ એના પહેલા જ કહી દીધું, આવી ગઈ સલેન. દાદી, તમે દર વખતે કેવી રીતે ઓળખી જાવ છો? કારણ કે હું તારી દાદી નહીં, નાની છું, પણ તે મને દાદી બનાવીને રાખી છે. ઓહો દાદી, તમે ફેસ માસ્ક લગાવીને બેઠેલા છો. આટલું બોલશો તો કરચલીઓ પડવા લાગશે. નીનાને બોલાવો. એ કે મારું માસ્ક ઉતારીને મસાજ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, લેટ મી રિંગ હરા. દાદીના ફેસ મસાજ પછી સલેન તેમની પાસે બેઠી. તેમને હક કરીને સલેન ક્યાંક સુધી બેસી રહી. સલેન બેટા, હું પણ આવા કપરા સંજોગોથી ખૂબ લડી છું. તારા દાદી મારા ઉપર તારા પપ્પા, કાકા, ફૈબા અને દાદા સુધી બધાની જવાબદારીઓ સોંપીને હસતા મુખે સ્વર્ગ સિધાવ્યા. એ પછી તારી મમ્મીને અમેન્દ્ર સાથે પરણાવી અને મેં અને તારા નાના એટલે કેટલી જવાબદારી નિભાવી. નાનું ના ગયા પછી ડી યુ ફીલ નોનલી? યસ, આઈ ડુ મિસ હિમ, પણ હજી એના તરફથી બહુ તાકાત મળે છે. આ બધું એના માટે જ કરું છું. બેટા, અત્યારે તું જે સમયથી પસાર થઈ રહી છે તે અઘરો છે, પણ નિર્ણય તારે લેવાનો. દાદી, હું તમને કંઈ કહેવા માંગુ છું. સલેને ક્રિયાંશવાળી આખી વાત દાદીને કહી. સલેન, તારી વાત ઉપરથી મને એમ લાગે છે ક્રિયાંશને તારા પ્રત્યે લાગણી તો છે જ, પણ તારા જીવનમાં તારે શું કરવું એ તું નક્કી કર. તારા જીવનની ડોર તું તારા મમ્મી, ડેડી, તારી બહેનો કે પછી કાલનો આવેલો એનિલ, એમાંથી કોઈને સોંપ નહીં. તો દાદી, મેં જે શરત મૂકી એ યોગ્ય હતી? એ શરત તે મૂકી, તારું સોમાન ગવાયું એટલે મૂકી. બાકી કોઈ છોકરી આમ 15 દિવસમાં પોતાના આખા જીવનનો નિર્ણય થોડી લેવાની છે. તારો ગુસ્સો એની જગ્યાએ બરાબર છે. તે જે કર્યું એમાં કંઈ ખોટું નથી, પણ એકવાર એકલી બેસીને શાંતિથી વિચારજે સલેન કે તારે ખરેખર શું કરવું જોઈએ. દાદી, મારું મન નથી માનતું આમ ઉતાવળ કરીને નિર્ણય કરવામાં, પણ મગજમાં બસ એનિલને કંઈક કરી દેખાડવાનું જનૂન છે. એ ખોટું નથી, પણ એ જનૂન તારા જીવન ઉપર જો ખરાબ અસર કરશે તો એ પણ તારી એક હાર ગણાશે સલેન. બાકી તારો નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે. દાદી સાથે સમય પસાર કરીને સલેનને સારું લાગ્યું. તે થોડી હળવી થઈને પાછી પોતાના રૂમમાં ગઈ. ક્રિયાંશને કોલ કરવા જતી ત્યાં મિશેલ રૂમમાં આવી ગઈ. સલુ, દાદીને મળી? હા મિસુ દી, એન્ડ ટ્રસ્ટ મી, આઈ એમ ફિલિંગ્સ ગ્રેટ. થોડી શાંતિ થઈ ગઈ. મને છોડને આ શરત. 4 દિવસ પછી બર્થડે છે તારો, તું એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર. કાલે આપણે શોપિંગ કરી આવીએ અને તારે પાર્ટીમાં કોને બોલાવવાના છે એ લિસ્ટ આજે આપી દે, એટલે કાલે બધાને ઇન્વિટેશન મોકલાવી દેવામાં આવે. ઓકે દી, કાલે આપણે શોપિંગ કરવી આવીએ. મારે પણ રિલેક્સ થઈ જવું છે. કોઈ નથી જોઈતું મારે. ભાડમાં જાય શરત. હા, અને તારા કુંડલી દોષનું પણ નિવારણ મળી ગયું છે, એટલે હવે તું થોડી શાંતિ પડી જા. ઓકે દી, હું હવે આ શરત વિશે કંઈ નહીં વિચારું. મિશેલ સલીલના ભેટી પડી. સલેન ભલે ના પાડી, પણ મનમાં તો આ શરત પૂરી કરીને રહેશે એવો નિર્ણય કરીને બેસી હતી. સલેન બસ ચૂપચાપ પોતાનું આગળનું પગલું વિચારી રહી હતી. આજે તે પહેલા કરતા વધારે ક્લિયર હતી કે તેને શું કરવું જોઈએ. સલેનના બર્થડે નિમિત્તે આયોજિત પાર્ટીમાં કોને કોને બોલાવવા એનું લિસ્ટ બની ચૂક્યું હતું. આજથી બધાના ઘરે ઇન્વિટેશન મોકલવાના શરૂ કરવામાં આવ્યા. બેટા મિશેલ, તું અને મયંક બંને જે પર્સનલ ઇન્વિટેશન આપવાના છે એ આપી આવો. બાકી હું ભરત અને મંગળા બહેનના હાથે મોકલાવી દઉં છું. મમ્મી, રેચેલ દીદીના સાસરે અમે જઈ આવીએ કે તમે અને પપ્પા? રેચેલના સાસરે હું જઈશ. તારી નાની અમ્મા જશે. પણ નાની, તમે એકલા? હું કંઈ રેચેલના સાસરાવાળાથી ડરું છું. અરે, દીકરી પરણાવી છે
કોઈ જેવી તેવી વાત નથી. સપંદા, મિશેલ આપણી રેચલના સાસરે મમ્મી જ જશે. હું જાણું છું મમ્મીએ જે કંઈ વિચાર્યું હશે તે ઠીક વિચાર્યું હશે. અમરેન્દ્રભાઈના નિર્ણય પછી કંઈ બોલવા જેવું રહ્યું નહોતું. થોડી વારમાં રેવતી બહેને રેચલના સાસરે પહોંચી ગયા. એ જ પોતાની અલગ છટા અને જીવનનો લાંબો અનુભવ હોવાનું ગુમાન લઈને તે રેચલના ઘરમાં પ્રવેશ્યા. ચકડતા સફેદ રંગના સલવાર સૂટની ઉપર ડાર્ક ગ્રીન કલરનું લાંબુ બ્લેઝર, હાથમાં હીરા જડિત ઘડિયાળ અને કાનમાં સોલિટેડ ડાયમંડના ટોપ્સમાં તે અત્યંત પ્રતિભાશાળી લાગી રહ્યા હતા. રેવતી બહેનને જોઈને ખ્યાલ આવી જતો કે સલેનની સ્ટાઇલ અને ડ્રેસ સેન્સ કોની દેન છે. રેવતી બહેનને જોઈને વીણા બહેને અને મોહનભાઈએ તેમનું સ્વાગત કર્યું. આવો આવો મિસિસ ત્રિવેદી, પ્લીઝ કોલ મી રેવતી. ઓકે રેવતીજી, આવો બેસો. રેચલ ક્યાં છે? મારી વહાલી દીકરી રેવતીજી એ આરામ કરે છે. 9મો મહિનો પતવા આવ્યો છે તો હવે એ વધારે સમય એના રૂમમાં આરામ કરતી હોય છે. બરાબર છે વીણા, હું એને ઉપર જઈને મળી લઈશ હમણાં, પણ એના પહેલા હું જે કામ માટે આવી છું એ કરી લેવું જોઈએ. મોહન અને વીણા, 3 દિવસ પછી આપણી સલેનનો જન્મદિવસ છે. તમારે સહપરિવાર ઉજવણીમાં આવવાનું છે. નાનકડી પાર્ટી રાખી છે. સાંજે 7 વાગે આવી જજો. લો આખા. વીણા બહેને થોડા અચકાયા એટલે મોહનભાઈએ કાર્ડ લઈ લીધું. રેવતીજી, ડોન્ટ માઇન્ડ, પણ જે કંઈ પણ થયું એ ઠીક નથી થયું. એવામાં જો અમે ત્યાં આવશું તો અમને પણ અનકમ્ફર્ટેબલ લાગશે અને તમને બધાને પણ લાગશે. વીણા, એવું કેમ? જે કાંઈ પણ થયું એ તમે બંનેએ થોડું કર્યું છે. એ તો એનિલે કર્યું છે. રેવતીજી, ડોન્ટ માઇન્ડ, બટ સલેને સગાઈના દિવસે જે 75 લાખની રિંગ પહેરાવી હતી એ ઠીક નહોતું. અમે પણ મોટા બિઝનેસમેન છીએ. હા, કદાચ અમરેન્દ્રભાઈ જેટલા નહીં, પણ અમે સાદાઈથી માનીએ છીએ. એનિલે એ નહોતું ગમ્યું કે સલેન એને રિંગ જોઈને મોઢું મચકોડ્યું. વીણા, સલેન કોલેજ પૂરી કરતા જ એના પપ્પાની બિઝનેસમાં લાગી ગઈ અને એ માત્ર 4 વર્ષમાં એકદમ સફળ બિઝનેસમેન વુમન બની ગઈ. એણે જોઈન કર્યું ત્યારથી વાર્ષિક ટર્નઓવર 100 કરોડનું હતું. એના આવ્યા પછી લગભગ 350 કરોડનું વાર્ષિક ટર્નઓવર થઈ ગયું. એ સવારે 8 વાગ્યે જઈને તો રાત્રે કોઈક વાર 10 વાગ્યા પહેલા પાછી નથી આવતી. પોતાની મહેનતથી કંપનીને ખૂબ આગળ લાવી દીધી. એટલે એ એકદમ મહત્વકાંક્ષી અને સ્વતંત્ર છે અને એમાં કંઈ ખોટું નથી. રેવતીજી, મારો એનિલ કંઈ કમ નથી. એને ફેમિલી બિઝનેસમાં રસ નથી અને બિનોય અને ક્રિયાંશ સારી રીતે સાચવી જાણે છે. એટલે એ લંડન પાછો ચાલ્યો ગયો. વીણા, તારો એનિલ પણ હજી બાળક બુદ્ધિ છે અને સલેન પણ મનથી બાળક જેવી છે. હું કંઈ એલિનના ભાગનું તમને બંનેને સંભળાવવા નથી આવી. હું માત્ર તમને મારી સલેનના જન્મદિવસની ઉજવણીમાં આમંત્રિત કરવા માટે આવી છું. રેવતીજી, અમે બંને નહીં આવી શકીએ અને રેચલને તો ના છે, એટલે ક્રિયાંશ આવી જશે અમારા તરફથી. ચાલો, કંઈ વાંધો નહીં. મોહન બેટા, તમે બંને આ જે કંઈ પણ થયું એમાં ક્યાંય વાંકમાં નથી. જે થયું એ ઠીક જ થયું. લગ્ન જેવા સંબંધોના પાયામાં વિશ્વાસ અને મીઠાશ હોય તો જ ચાલે. એટલે સારું થયું કે સંબંધ આગળ વધ્યો નહીં. રેવતીજી, ડોન્ટ માઇન્ડ, પણ સલેને જે શરત મૂકી એ પણ કંઈ ઠીક નથી કર્યું. તેને એ પછી જે રોજે રોજ છોકરાઓ જોવા જવું એ બધું અમને લોકોને સાંભળવા મળ્યું છે. એમાં નાણાવટી પરિવારની વધુ બદનામી થઈ રહી છે. મારા ખ્યાલથી એણે આ શરત બાજુ ઉપર મૂકીને પોતાના પરિવારની બચી કૂચી આબરૂ સાચવવી જોઈએ. વીણા બેટા, હું અને અમારો પરિવાર એના બધા નિર્ણયો લેવામાં
એની સાથે છીએ. અમારા માટે આબરૂ કરતાં વધારે અમારી દીકરીની ખુશી મહત્વની છે. વેલ, હું રેચલને મળી લઉં. મટકી, તારો આગળનો પ્લાન શું છે? શરત છોડે છે તું? ના, આરવ, શરત છોડીને હું પેલા એનિલ સામે હારીશ નહીં. મને બધાએ સમજાવી સાંભળ્યું મેં બધાનું, પણ કરીશ એ જ જે મને ઠીક લાગે છે. પણ મટકી, આજના દિવસ પછી ખાલી 2 દિવસ બચશે. કેવી રીતે કરીશ? સમય પર છોડી દે. આરવ, સમય બધું કામ કરી આપશે. મટકી, તે એક પણ નવા છોકરા જોયા નથી. જૂના કોઈ તને ગમ્યા નથી. તો તારા બર્થડે ઉપર તું લગ્ન કોની સાથે કરીશ? જે મને ઠીક લાગશે તેની સાથે. મટકી, ક્યાંક તે ક્રિયાંક જોડે લગ્ન કરવાનું તો નક્કી કરી લીધું નથી ને? આરવ, મારા બર્થડે ઉપર જ તને આ સવાલનો જવાબ મળશે. ઓફો મટકી, આ સસ્પેન્શન સહન નહીં થાય. સહન કરી લે, કારણ કે હવે જે ફણગો મારા બર્થડે ઉપર ફૂટશે એમાં તમને બધાને ખૂબ જ મજા આવવાની છે. જસ્ટ વેસ્ટ એન્ડ વોચ. આજે આખરે એ દિવસ આવી પહોંચ્યો હતો જેની રાહ બધા અધીરાઈથી પૂર્વક જોઈ રહ્યા હતા. આજે સલેનનો જન્મદિવસ હતો અને સાંજે 5 વાગ્યે પાર્ટી શરૂ થવાની હતી. પણ સલેનના પરિવારની બેચેની સવારના પહોરથી અકબંધ હતી. સપંદા બહેન તો કન્યા વિદાય સમયે અપાતો બધો સામાન લાવી ચૂક્યા હતા. રેવતીજી એ પોતાની ઓળખાણ વાળા એક પંડિતજીને સવારથી કહી રાખ્યું હતું કે જ્યારે ફોન કરવામાં આવે તુરંત સાધન સામગ્રી લઈને નાણાવટી મેન્શન પહોંચી જવું. રેચલ પર સવારથી મિશેલને કોલ કરીને પલકની ખબર લઈ રહી હતી. બપોરના 3 વાગવા આવ્યા, પણ સલેન રૂમમાંથી એકવાર બહાર આવી તે આવી પછી સતત તે રૂમમાં બંધ હતી. આરવ, સુધાને સલેનને ડિસ્ટર્બ કરવાની પરમિશન નહોતી. સલેનનું આમ રૂમમાં ભરાઈ રહેવું બધાને ખૂંચી રહ્યું હતું. મમ્મી, આ સનુ રૂમમાંથી બહાર આવે તો કંઈક ખબર પડે. આમ ને આમ મારી દીકરી મૂંઝાઈ જશે. આખરે એણે નિર્ણય શું લીધો છે? કોઈને ના કહે તો કંઈ નહીં, પણ માને તો કહેવાય ને. બેટા સપંદા, આટલો મોટો નિર્ણય લેવામાં સમય જોઈએ અને એનાથી વધુ શાંતિ જોઈએ. શરત રાખવી એ મફુક કરવી એ નિર્ણય કરવો અને શરત ચાલુ રાખ્યા પછી કોની સાથે જીવન વિતાવવું એ બંને નિર્ણય અઘરા છે. મને મૂંઝવણ અનુભવાય છે. મમ્મી, મારી દીકરી બસ સાચો નિર્ણય કરે એમાં હું જીતી જઈશ. સપંદા, શું સલમ ઉપર વિશ્વાસ કર. તને યાદ છે કે મેં સલેનનું નામ સનમ પાડી દીધું હતું. તારા સસરા શરદ અને સાસુ પૂનમના નામ ઉપરથી સનમ. એટલા માટે કે સનમમાં એના દાદા અને દાદી બંનેના ગુણો ઉતર્યા છે. તું તારી ધીરજ ન ગુમાવ. નાણાવટી પરિવાર ઉપરાંત મીડિયામાં પણ ચહલપહલ હતી. આ શરતની ચર્ચા બધે જોરોશોરોથી થઈ રહી હતી. બધી ન્યૂઝ ચેનલવાળા કોસા ભેગું કરવા સવારથી નાણાવટી મેન્શનની બહાર ઊભા હતા. 4:30 થતા તો અઘીરા થયેલા. મહેમાનોના આવવાની શરૂઆત થઈ ગઈ. બધા સલેનની શરતને લઈને એટલા ઉત્સાહમાં હતા કે સમય કરતાં વહેલા આવીને સૌથી આગળની હરોળમાં ગોઠવાઈ ગયા. સપંદા બહેન બિચારા દોડીને મોકટેઇલ્સની વ્યવસ્થા કરવા લાગ્યા. મિશેલ સમયની નજાકત જોઈને સમજી ગઈ કે સલેનને જલ્દીથી બધા સામે આવવાનું કહેવું પડશે. ઘાઘરાને હાથથી પકડીને થોડો ઊંચો લઈને તે સલેનના રૂમ પાસે ભાગીને પહોંચી ગઈ. સનુ, આપણો પાર્ટી હોલ મહેમાનોથી ખીચોખીચ ભરાઈ ગયો છે. પ્લીઝ જલ્દી બહાર આવીને તારો નિર્ણય કર. યસ દી કમિંગ ડાઉન ઇન 10 મિનિટ્સ. સલેન તરફથી આવો જવાબ મળતા મિશેલને થોડી રાહત થઈ. તે ફટાફટ પાર્ટી હોલમાં ગઈ અને સલેન માત્ર 10 મિનિટમાં આવે છે તે અનાઉન્સમેન્ટ કર્યું. વાતાવરણમાં જ બેચેની ભળી ગઈ હતી. અમેન્દ્રભાઈ સવારના કોઈક કામમાં વ્યસ્ત હતા. આથી તેમની ગેરહાજરીમાં સપંદા બહેન થોડા વધુ મૂંઝાઈ ગયા. હજી સલેન આવી નહોતી ત્યાં ક્રિયાંશ પાર્ટી હોલમાં દાખલ થયો. ક્રિયાંશ જ
સલેનની પસંદ છે એવી અફવાઓએ 2 દિવસથી મીડિયામાં જોર પકડ્યું હતું. બધાને ક્યાંક મનમાં એ વાતની ખાતરી હતી કે ક્રિયાંશ જેવો છોકરો સલેન જતો નહીં કરે, એ પણ એવો સમયે જ્યારે આ શરત જીતવી એના માટે અત્યંત જરૂરી છે. ક્રિયાંશ મીડિયાથી લપાતો છુપાતો એક ખૂણામાં ગોઠવાઈ ગયો, પણ મીડિયાવાળા લોકો તેને સતત નિહાળી રહ્યા હતા. 5 મિનિટ રહીને સલેન શરત તૈયાર થઈને ધીમે ધીમે પાર્ટી હોલમાં પ્રવેશ. જાંબુડિયા રંગની સાઉથ સિલ્કીની સાડીને એકદમ ગ્રેસફુલી પહેરીને સલેન ધીમા પગલે હોલમાં પ્રવેશી. વાતાવરણ 5 મિનિટ માટે એકદમ શાંત થઈ ગયું. સલેનને આ રૂમમાં જોઈને સપંદાબહેનને રાહત થઈ કે સલેન લગ્નના કપડાં પહેરીને આવી નથી, તો તે લગ્ન કરવાની નથી. સલેન સ્મિત વેરતી વેરતી સ્ટેજ ઉપર પહોંચી. સ્ટેજ ઉપર પહોંચીને સલેને માઇક હાથમાં લીધું. ગુડ ઇવનિંગ એવરીવન. હું તમારા બધાનું કુતૂહલ સમજી શકું છું અને તમારા ઉત્સાહની સરાહના કરું છું. મને આજે આમ તૈયારી થઈને જોઈને તમારા બધાના મનમાં હજારો સવાલો ઘુમરાતા હશે, પણ આપના બધા સવાલના જવાબ હું તમને આજે જરૂરથી આપીશ. મીનવાઇલ તમે પ્લીઝ રિફ્રેશમેન્ટ્સ એન્ડ સનસેટ્સ એન્જોય કરો. સલેન સ્ટેજ ઉપરથી ઉતરી કે તરત પત્રકારોએ તેને ઘેરી લીધી. સલેન તમે શરત પૂરી કરવાના છો? સલેન તમે દુલ્હનના કપડાં નથી? મતલબ તમે શરત કેન્સલ કરી દીધી? સલેન બધાને અવગણીને સીધી પાર્ટી હોલની બહાર નીકળી ગઈ. તેણે તરત આરવને કોલ કર્યો. આરવ, કલાકમાં તું બધી તૈયારી સાથે આવી જજે, અને હા, મેક શ્યોર કે આજના ન્યૂઝ છે એનિલ સુધી પહોંચી જાય. હા મટકી, બધું પ્લાન અકોર્ડિંગ થાય છે. તું બસ એક કોલ કરી દેજે એટલે બધું થઈ જશે. લગભગ અડધા કલાક પછી સલેન પાછી પાર્ટી હોલમાં પહોંચી. માઇક હાથમાં લઈને તે સ્ટેજની વચ્ચોવચ્ચ ઊભી રહી. ઓકે, તો હવે સમય આવી ગયો છે મેઇન અનાઉન્સમેન્ટ કરવાનો. આજથી 15 દિવસ પહેલા તમારા બધાની સામે મારા લગ્ન એનિલ સાથે થવાના હતા, પણ છેલ્લી ઘડીએ એનિલ ભર્યા મંડપમાં મને એકલી મૂકીને ચાલ્યો ગયો હતો. એ પછી મેં તમારા બધાની સામે એક શરત મૂકી હતી કે હું લગ્ન કરીને જ રહીશ, એ પણ મારા જન્મ દિવસે, એટલે કે માત્ર 14 દિવસમાં. મારા માટે એક યોગ્ય જીવનસાથી શોધવાનો હતો. હું ઘણા બધા છોકરાઓને મળી, ઘણા જૂના સંબંધો પણ તાજા કરવાના પ્રયત્નો કર્યા, પણ પછી મને સમજાયું કે આમ આટલી સરળતાથી જીવનસાથી શોધી શકાય તેમ નથી. હું ઊંડા વિચારોમાં હતી. તે સમયે મેં એક નિર્ણય લીધો. એ નિર્ણય પ્રમાણે હું આજે લગ્ન નહીં કરું. હા સલેન, નાણાવટી આજે લગ્ન નહીં કરે, પણ હા, આજે નાણાવટી મેન્શનમાં લગ્ન જરૂર થશે. પણ એના પહેલા હું તમને બધાની કોઈને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માંગુ છું. એ વ્યક્તિ અત્યારે આ પાર્ટી હોલની બહાર જ છે. પ્લીઝ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરવામાં આવે. સલેનનો અવાજ સાંભળીને જલપન અને આરવ બંને અંદર આવ્યા. બધા એક ટીસે બંનેને આવતા જોઈ રહ્યા હતા. જલપન નીચે ઊભો રહ્યો અને આરવ સલેનના કાનમાં કંઈક કહી રહ્યો હતો. આ તો લેટ હિમ કમ, પછી જ ઓફિશિયલ કરીએ. આરવે ફરીથી એના કાનમાં કંઈક કહ્યું અને સલેન હસી પડી અને પછી માઇક હાથમાં લઈને બોલી, એ જે વ્યક્તિ છે એ થોડી વારમાં આવશે. એટલે પહેલા હું જેના લગ્ન આજે થવાના છે એમને અહીં ઇન્વાઇટ કરવા માંગુ છું. પ્લીઝ વેલકમ સોપાન સોમાણી એન્ડ મિથિલા દિવાકર. હોલમાં બંનેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. સલેનનું સ્કૂલ અને કોલેજ બંનેનું ગ્રુપ હાજર હોવાથી તેઓ સીટી મારી રહ્યા હતા. ઉપરાંત મિથિલા અને સોપાન પણ સારા એવા જાણીતા લોકો હતા, એટલે મીડિયાવાળાને એક એક્સ્ટ્રા મસાલો મળી ગયો. સોપાન અને મિથિલા, ધે બોથ આર માય ફ્રેન્ડ્સ એન્ડ મેડલી ઇન લવ વિથ ઈચ્છા. અઘરા તો મેં વિચાર્યું કે મારા જન્મ દિવસે આ બંનેના લગ્ન કરાવી દેવા જોઈએ. દાદી, તમારા પંડિતજીને બોલાવી લેજો. રેવતીજી અને સપંતા બહેન પણ ખૂબ ખુશ થઈ ગયા.
મમ્મી, આ અમેન્દ્રભાઈ સવારના ક્યાં ગયા છે? આવું બેજવાબદાર બનવું પણ ઠીક નથી. સંપા, આવશે. તારો અમેન્દ્ર, તું ચિંતા ન કરીશ. હું તો સપનદા બહેન અને રેવતીજીની વાત ચાલતી હતી. ત્યાં અમેન્દ્રભાઈ પાર્ટી હોલમાં પ્રવેશ્યા. ફટાફટ દોડતા તે માઇક પાસે પહોંચ્યા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. આજે સનેલના જન્મદિવસ નિમિત્તે હું એક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે તાળીઓના ગડગડાટ વચ્ચે તમે મારા નવા બિઝનેસ પાર્ટનર મિસ્ટર ગુણવંત શર્માનું સ્વાગત કરો. અમે બંને એક ખૂબ મોટો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અમે અમદાવાદમાં પહેલી વખત સોલર એનર્જી વડે ચાલતી હોસ્પિટલ, સિનેમાગૃહ, સ્કૂલ, રહેણાંક અને મોલ બનાવડાવીએ છીએ. ગવર્મેન્ટ તરફથી અમને આની પરમિશન મળી ચૂકી છે અને અમે આજથી જ આ કામ શરૂ કરી દીધું છે. બધાઈને આ બંનેના નિર્ણયને વધાવી લીધો. હવે માઇક ગુણવંતભાઈના હાથમાં આવ્યું. ગુડ ઇવનિંગ એવરીંગ. અમારો આ પ્રયત્ન છે એ લોકો માટે જે માત્ર ભારે ફ્રીના કારણે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવી શકતા નથી, સારી હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી. અમારી બધી જ સ્કીમમાં તમને મોટાભાગની સેવાઓ ઓછા પૈસાથી મળશે અને જો આ સ્કીમ ચાલી તો ગવર્મેન્ટ અમને મદદ કરશે વધુ પ્રોજેક્ટ્સ કરવામાં. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે અમે બંને જ્યારે આટલા મોટા બિઝનેસમેન નહોતા અને બંને બિઝનેસ વર્લ્ડમાં પોતાનું મુકામ હાંસલ કરવા મથી રહ્યા હતા ત્યારે પડોશી હતા અને ખૂબ સારા મિત્રો પણ હતા. એ પછી જે સિદ્ધિ મેળવી એના લીધે ઘર બદલાઈ ગયા અને મિત્રતા ભૂલાઈ ગઈ. આજે આટલા વર્ષો બાદ અમે ફરી સાથે છીએ. હવે આ મિત્રતા કદી નહીં તૂટે. માઇક હવે અમરેન્દ્રભાઈના હાથમાં આવી ગયો અને એટલે જ અમે બીજા બે બાળપણના ખાસ મિત્રોને કાયમ માટે મેળવી દેવાનું નક્કી કર્યું છે. મારી દીકરી સલેન અને એનો બાળપણનો બેસ્ટી અને ગુણવંતનો દીકરો અને મારો પણ દીકરો સતાયુ શર્મા. સલેન અને સતાયુ બંને એકબીજાનો હાથ પકડીને સ્ટેજ ઉપર આવ્યા. અમરેન્દ્રભાઈએ માઇક સલેનના હાથમાં આપ્યું. તો આ છે મારો દુલ્હા વોન્ટેડ, એ પરફેક્ટ પર્સનલ, જે બિલકુલ એવો છે જેવો મેં ધાર્યો હતો. પપ્પા અને અંકલના પ્રોજેક્ટના ઓવરવ્યૂ માટે હું ગઈ હતી આજથી 2 દિવસ પહેલા અને ત્યારે પપ્પાએ મને આ લોકોને મેળવીને સરપ્રાઈઝ આપી હતી. હું અને સતાયુ 10 વર્ષના થયા ત્યાં સુધી બેસ્ટ ફ્રેન્ડ હતા, પણ પછી અમારા ઘર બદલાઈ જતા અમારી મિત્રતા ઓછી થઈ ગઈ. અમે બંને એકબીજાને ભૂલી ગયા અને પછી સીધું 14 વર્ષે મળીને જૂના દિવસો યાદ કર્યા. પછી અમને લાગ્યું કે અમે બંને હજી એવા જ છીએ, એકબીજામાં સરળતાથી ભળી જઈએ અને એકમેકના પૂરક બની શકીએ. એવા અમે બંનેએ અમારા માતા પિતાને કીધું કે અમે 1 વર્ષ એકબીજાને ઓળખવા માગીએ છીએ અને પછી જ કોઈ નિર્ણય લેવા માગીએ છીએ. પણ મને પૂરો વિશ્વાસ છે કે 1 વર્ષ પછી અમારો નિર્ણય પોઝિટિવ હશે. અમારા માતા પિતાની સહમતિ સાથે અમે 1 વર્ષ ડેટિંગ કરીશું અને પછી ઓફિશિયલ ડિસિઝન લઈશું. સતાયુએ પણ હસીને મુખ સંમતિ આપી. બધા અનાઉન્સમેન્ટ પત્યા પછી ધામધૂમથી મિથિલા અને સોપાનના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન વિધિ પતતા રાતના 9 વાગી ગયા. ત્યાં જ મિશેલ દોડતી આવી. મમ્મી, રેચલ દીદીને લેબર પેન ઉપડ્યું છે, જલ્દી હોસ્પિટલ ચલો. બધા હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં સુધીમાં રેચલે એક સુંદર દીકરીને જન્મ આપી દીધો હતો. સલેન અને સતાયુ બંને જોડે જ બાળકીને જોવા ગયા. રેચલદી, તમારા અને સલેન જેવી સુંદર છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. લક્ષ્મી માતા સ્વયં પધાર્યા છે. સતાયુ, થેન્ક્સ સતાયુ. તું મારી બહેનનું ધ્યાન રાખજે. મને ખબર છે તું પરફેક્ટ છે સલેન માટે અને તું જ આને સાચવી શકે. બાકી કોઈની હિંમત નથી આને સાચવવાની. હા, મેં વિચાર્યું ચલો હું મારા જીવનનો ભોગ આપીને પૂરી પુરુષ જાતને
સલેનને બચાવી લેવું. બંને જણાએ મારી ઉડાડવાની મજા પાડે છે. લાવો મારી ભાણી, મને મારો અને એનો બર્થડે છે સરખો છે એટલે એ મારી સાઈડ કહેવાય. બધા હસી પડ્યા અને સતાયુએ સલેનના કપાળે હળવું ચુંબન આપ્યું. રેચલે બંનેના ઓરણા લીધા. બરાબર 1 વર્ષ પછી સલેનના જન્મદિવસે સલેન અને સતાયુના લગ્ન લેવામાં આવ્યા. એનલ પણ એની ફોરેન વાઇફ જોડે લગ્નમાં હાજર હતો. સલેનને એનાથી કોઈ ફરિયાદ નહોતી. એણે ના છોડી હોત તો તે સતાયુને કદાચ મળી ના શકે. હસ્તમેળાપ સમયે સતાયુએ સલેનનો હાથ મજબૂતીથી પકડ્યો અને કહ્યું, નાનપણમાં આ હાથ છોડીને જે ભૂલ કરી એ હવે તો કદી નથી કરવાનો. આ હાથ હવે છેલ્લા શ્વાસ સુધી છોડવાનો નથી. આઈ લવ યુ સલેન. હું પણ નહીં છોડું આ હાથ. આઈ લવ યુ ટુ સતાયુ. થેન્ક્સ ફોર કમિંગ ઇન માય લાઈફ. લગ્ન વિધિ પતતા જ બંને પક્ષ આનંદ છવાઈ ગયો. સપંદાબહેન તો ખૂબ રાજી હતા. તેમની પાકી સહેલી સલેનની સાસુ બની હતી, જે સલેનનું પોતાનાથી પણ વધુ ધ્યાન રાખતી હતી. 1 વર્ષમાં રેચલના સાસરાવાળાએ સાથે પણ સંબંધો સુધરી ગયા હતા. રેચલ અને બિનોય પણ આજે જ 1 વર્ષની થયેલી નવ્યા સાથે લગ્નમાં સામેલ થયા હતા. બસ તકલીફ હતી તો મિશેલ અને મિથિલાને. કારણ કે મિશેલ 6 મહિના તો મિથિલા 4 મહિના પ્રેગ્નેન્ટ હતી અને બંને એકબીજાની સાથે પોતાના અજીબ અહેસાસ ઉપર વાતો કરી રહ્યા હતા અને બંને સખત મૂડ સ્વિંગ્સ થઈ રહ્યા હતા. મયંક અને સોપાન વારવાર બંને માટે ક્યારેય મિલ્ક શેક તો ક્યારેય ચાટ તો ક્યારેય આઈસ્ક્રીમ લાવી આપતા હતા. સલેનને આ જોઈને હસવું આવી ગયું. સતાયું, બી રેડી? આ 3 વર્ષમાં તારો પણ આવો વારો આવવાનો છે. અરે મહારાણી. સલેન, તમે બોલો તો કાલથી હું આ બધું કરવા તૈયાર છું. જ્યારે જરૂર પડે ત્યારે ખાલી અવાજ લગાવી દેજો. સલેન હસી તેના ખંભે માથું ઢાળી દીધું. આરવ અને નિયતે પણ 1 મહિના પહેલા લગ્ન કર્યા હતા. તે બંને પણ આવીને સલેન અને સતાયુને અભિનંદન આપ્યા. મટકી, અમે બંને કાલે US જવા નીકળશું. નિયતિને પોલો ટુર્નામેન્ટ છે તો આઈ મસ્ટ સપોર્ટ હિમા. નો પ્રોબ્લેમ આરવ. ઓલ ધ બેસ્ટ. નિયત, થેન્ક્સ એન્ડ સોરી અગેન. સલેન, અરે સોરી ના કહીશ, હું સમજી શકું છું. આમ પણ સતાયુ મને મળ્યો એ ખુશીમાં બધાને હું માફ કરી રહી છું. ઓલ ધ બેસ્ટ ફોર યુ ફ્યુચર. આઈ એમ હેપી ફોર યુ. પછી બધાએ ભેગા મળીને મોટો ફેમિલી ફોટો પડાવ્યો. સલેન શરત જરૂર હારી હતી, પણ જીવનમાં આ પડાવને તો 100% સાથે પાસ કરીને જીતી ગઈ હતી. મિત્રો, વાર્તા આજે અને સંપૂર્ણપણે પૂરી થઈ છે. આશા રાખું છું તમને બંને ભાગ સાંભળવાની મજા આવી હશે અને ગમી પણ હશે. તો તમારે શું કહેવું છે આ વાર્તા વિશે તે કોમેન્ટમાં જણાવજો. અને પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા વધુ મિત્રો સાથે શેર કરો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, કદાચ અમારી ક્યાંય પણ ભૂલે પણ હોય ક્યાંક શબ્દોમાં, ક્યાંક વાંચવામાં, તો પણ સોરી એના બદલ. અને તમે કહી શકો પણ છો કોમેન્ટમાં.